સત્તાવાર રીતે હવામાન વિભાગ તરફથી જાણ કરી દેવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં ચોમાસાનો પ્રવેશ, જેમાં કાલના દિવસ દરમિયાન પ્રવેશ નહોતો થયો, પણ આજે લગભગ બપોરે 11:30 પોણા 12ની વચ્ચે જે હવામાન વિભાગ તરફથી જે માહિતી મળી છે તેમાં એમણે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં પણ ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે અને તેમણે આ નવો મેપ પણ તૈયાર કર્યો છે, જે હું તમને અહીંયા મેપ દેખાડું છું. તેમણે આ મેપમાં અપડેટ આપી દીધું છે કે ગુજરાત રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. હવે છેલ્લા 24 થી 48 કલાકમાં વરસાદી માહોલ છે તે જ થવાનો છે ગુજરાત રાજ્યમાં. ત્યારે હાલ મુંબઈમાં છેલ્લા 24 કલાકથી મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે અને માયાનગરી મુંબઈમાં અત્યારે હાલ વરસાદ પડવાના કારણે ઘણા બધા વિસ્તારોમાં કેડ્સમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈની લાઇફ લાઇન કહેવાતી લોકલ ટ્રેન સેવાઓ પર પણ અસર પડી છે. તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી અને આજુબાજુના વિસ્તારો, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં જુનાગઢ જેવા વિસ્તારો, વેરાવળનો ભાગ થઈ ગયો છે સોમનાથ જોડે, અને આ બાજુ જે ભાવનગર, તળાજા, મહુવાનો વિસ્તાર છે, તો આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ અત્યારે જામ્યો છે. જે વરસાદ છે તેની વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. તીવ્ર ગાજવીજ સાથે વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત રાજ્યની અંદર. 24 થી 48 કલાકમાં 25 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. તો કોઈ જગ્યાએ સારા વરસાદની આગાહી છે, તો કોઈ જગ્યાએ મધ્યમથી સારા વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ તરફથી અને અંબાલાલ પટેલ તરફથી આપવામાં આવી છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના મોસ્ટ ઓફ ભાગોની અંદર ભારે વરસાદની આગાહી છે અને સૌથી વધારે અસર ત્યાં જ થવાની છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું ત્યાંથી હવે ધીરે ધીરે આગળ વધવાનું છે અને સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોની અંદર પણ સારા વરસાદની હાલ પૂરતી આગાહી છે. ચોમાસાનો પહેલો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. જેવી રીતે કે ચોમાસાનો આ પહેલો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, જેમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં, જેમાં છોટા ઉદેપુર, હાલોલ, કાલોલ, દાહોદ, ગોધરા, મહીસાગર જેવા વિસ્તારો અને થોડુંક આગળ આવતા મધ્ય ગુજરાતના ભાગો, જેમાં કઠલાલ, અમદાવાદ થઈ ગયું, ગાંધીનગર થઈ ગયું, નડિયાદ, આણંદ, વડોદરા જેવા વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતાઓ હાલ પૂરતી નોંધાઈ રહી છે. વરસાદથી કમી રહેતા વિસ્તારમાં ખાલી થોડું ઉત્તર ગુજરાતમાં અત્યારે હાલ થોડો ચિંતાનો માહોલ છે. ઉત્તર ગુજરાતના જે વાવ, થરાદ, દિયોદર, ભાભર જેવા વિસ્તારો છે, ત્યાં આગળ વરસાદની હાલ પૂરતી શક્યતાઓ ઓછી વર્તાઈ રહી છે. જે અત્યારે હાલ પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા વિસ્તારો છે, જ્યાં વરસાદની તીવ્રતા જોવા મળશે બહુ ઓછી અને વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ જે મુજબ વિડીયોમાં વાત કરી કે દક્ષિણ ગુજરાતના ભાગો, જેમાં વલસાડ, નવસારી, તાપીમાં ભારે વરસાદનું પ્રમાણ રહેવાનું છે, તો એવી જ રીતે વરસાદ છે તે જોવા મળવાનો છે. મિત્રો, અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ. છેલ્લે જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો. વિડીયોને કરીએ છીએ અહીંયા જ સમાપ્ત.